સુરતમાં આવેલા સત્યમ યોગ ફાઉન્ડેશન આશ્રમના સંચાલક પ્રદીપ ગુરુજીનો મોટો ભાંડાફોડ થયો છે। ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડની નકલી નોટના કેસમાં યોગ ગુરુ તરીકે ઓળખાતા પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાની ધરપકડ કરી છે। આરોપી પ્રદીપ અગાઉ રાજકોટમાં પણ આશ્રમ ચલાવતો હોવાનો ખુલાસો થયો છે। આ પ્રદીપ અગાઉ 2018માં જીવન ટૂંકાવવાની ઘટનાને લઈને ચર્ચામાં આવ્યો હતો। 10 જેટલા સાધકો દાનમાં આપેલી રકમ પરત માંગતા હોવાના આરોપ સાથે તેણે કપાસના છાંટવાની દવા ગટગટાવી હતી। ચોંકાવનારી વાત એ પણ છે કે નકલી નોટની હેરાફેરીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી કારનો ઉપયોગ થતો હતો। અત્યાર સુધીમાં અમદાવાદથી 2 કરોડ અને સુરતથી 80 લાખની નકલી નોટ કબજે કરાઈ છે, જ્યારે મહિલા સહિત 6 આરોપી પકડાયા છે। અત્યાર સુધીમાં જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી તેમાં જે આરોપી છે તે પ્રદીપ જોટાંગિયા જે આ આશ્રમનો સંચાલક હતો તેની પણ ઝડપી લેવામાં આવ્યો છે અને તેની પણ હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે। મહત્વની બાબત તો એ છે કે જે આ પ્રદીપ છે તે અગાઉ રાજકોટની અંદર પણ ક્લાસ ચલાવતો હોવાનું પ્રાથમિક પૂછપરછની અંદર સામે આવ્યું છે, કારણ કે જે આજે ગાડી ઉપર જે પ્લેટ લગાવવામાં આવી હતી શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન જે હાલ સુરતની અંદર કાર્યરત હોવાનું જાણવા મળી રહ્યું હતું અને તેની આ ગાડી હતી અને તેના ગાડીની આ પ્લેટ લગાવીને આ લોકો છે તે આ નકલી નોટોની હેરાફેરી કરતા હતા। પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેટલા સમયથી તે આ નકલી નોટો કઈ કઈ જગ્યાએ છાપી હતી, ક્યાં વટાવી હતી, આ જે નકલી નોટો હતી 2 કરોડ રૂપિયાની તે કોને આપવાની હતી, કેવી રીતે આપવાની હતી, આ તમામ બાબતોને લઈને હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે। પરંતુ મહત્વની બાબત તો એ કહી શકાય કે જે રીતે આટલી મોટા પ્રમાણની અંદર નકલી નોટો લઈને તેઓ પસાર થઈ રહ્યા હતા અમદાવાદમાંથી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તેની જે 6 આરોપીઓ છે, એક મહિલા સહિત 6 આરોપીઓ છે તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે કે આ જે પ્રદીપ છે તે આખા જે આ નેટવર્ક છે તેનો માસ્ટર માઇન્ડ હોઈ શકે છે, કારણ કે જે રીતે જે ગાડી છે તે ગાડીનો પણ તેની જ ગાડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને પોતે પણ ગાડીમાં હાજર હતો, એટલે ક્યાંક ને ક્યાંક એવી આશંકા પણ સેવાઈ રહી છે કે જે આખું નેટવર્ક ચાલતું હતું નકલી નોટોનું જે તેમાં આ પોતે મુખ્ય આરોપી હોઈ શકે છે। પરંતુ પૂછપરછ બાદ અનેક હકીકતો પણ સામે આવી શકે છે। પ્રદીપની સાથે કોણ કોણ સંકળાયેલું છે, કારણ કે અન્ય જે 5 આરોપીઓ છે તેમાં એક મહિલા પણ સામેલ છે, એટલે મહિલાને શા માટે આ લોકો ગાડીમાં રાખતા હતા તેની પણ તપાસ જરૂરી છે અને તે બાબતે પણ હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। પ્રદીપ પણ સાથે હતો, એટલે તે કોને આ નોટો આપવા માટે જઈ રહ્યો હતો, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ જે જગ્યાએ નોટો છાપવામાં આવતી હતી વરાછાની અંદર છાપવામાં આવતું હોવાનું હાલમાં પ્રાથમિક પૂછપરછની અંદર જાણવા મળી રહ્યું છે, એટલે કેટલા સમયથી છાપવામાં આવતી હતી, જે આઈડિયા હતો તે કોનો આઈડિયા હતો, કેવી રીતે આ લોકો નોટો છાપતા હતા, કારણ કે જે આટલા મોટા પ્રમાણમાં જો નોટો છાપતા હોય તો એ નોટો છે તે ક્યાંક ને ક્યાંક અસલી નોટોની સાથે મેચ થાય અને કોઈ પણ જગ્યાએ બજારની અંદર વટાવવામાં તકલીફ ન પડે તેની પર તકેદારી રાખવી જરૂરી છે। એટલે તે તકેદારી રાખવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખતા હતા, આ તમામ બાબતો છે તેને લઈને હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ચોક્કસથી તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે, કારણ કે આટલા મોટા પ્રમાણમાં આટલી જે નકલી નોટો ઝડપાવી એ ખૂબ જ મોટી બાબત છે અને જે 6 આરોપીઓ છે તે તમામ 6 આરોપીઓની હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ દિશાઓની અંદર તપાસ કરવામાં આવી રહી છે। એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે સરથાણામાં રહેતો મુકેશ પટેલ નોટ છાપતો હતો અને નોટ છાપીને આશ્રમમાં મોકલતો હતો। સૌથી મોટો ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી કૃષ્ણ સોસાયટીના 77 નંબરના બંગલામાં રહેતો મુકેશ પટેલ આ નોટો છાપતો હતો। કહેવાય છે કે અહીંયા નોટ છાપવામાં આવતી હતી, અહીંથી તમામ નોટો કામરેજ ખાતે જે આશ્રમ છે ત્યાં મોકલવામાં આવતી હતી, ત્યારબાદ ત્યાંથી ગાડી ભરીને અમદાવાદ લઈ જવામાં આવી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર જે નોટો છે તે પકડી પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે।